લખ્યું છે તું વેચી આપવા છે તમે તું ના કરો. ખબર તું આ હું વેચી દઉં તું જ કરે ને તું ના બોલશો. તું જ કરે સરકારી જમીન તું કેમ નહીં વેચી આપું અલા ભાઈ તમે સરકારી જમીન તારાથી તું ના વેચાય? કરશો. આ વિડિયો રેકોર્ડિંગ ઉતારો તમે ભાઈ બધા તમે અને આ દેશજનના તું ના નામ કરો. આ દેશજનના નામથી કેમ વેચી લીધી જમીન જે કાયદા પ્રમાણે થતું હોય એમ થાય. હા તો આને ખોટું નહીં કરવાનું. બાબા પર હતો પાવર એવો કે આ લોકોનો આ દેશજનના નામથી એ કેમ દસ્તાવેજમાં દસ્તાવેજ કરી જે દીધો લખ્યું હશે હા, એ એટલે પ્રમાણે તમારે થતું હશે. ભ્રષ્ટાચાર કરવાના લોકો કોર્ટમાં જાય અલ્યા ભાઈ જે કાયદા પ્રમાણે થતું હશે એમ જ કર્યું હોય. આ સરકારી જમીન સરકાર આવી હતી ભાઈ સરકારી સરકાર જમીન છે આવી કે હતી. નહીં એ નક્કી કરવાનો પાવર કોને છે? તો તમારે શું જોવાનું તમારે આ ઉપર નામ છે કે બેઠા નહીં? આ નહીં જોવાનું ઉપર નામ છે કે નહીં જેનું આ જોવાનું જ નહીં. તમે પહેલા કહી નામ દો. છે કે નહીં? આ જો નહીં ભાઈ, જોવાનું. તમારે જે કહેવું હોય ને એ તમે લેખિતમાં આપી દેજો. હું મારો જવાબ આપી દઈશ. બરાબર? અરે તમારે આ નહીં જોવાનું મારે જે જોવાનું હતું એ મેં જોયું જ છે. જે તમારો જવાબ એટલે આપશે સરકાર કલેક્ટર સાહેબ જે મને હા. આપશે ને એ જવાબ હું આપીશ. એટલે સરકારનું તમે વેચી શકો અરે ભાઈ તમે આડાવડા જવાબો જ સવાલો ના કરો. મને સરકાર પૂછશે સરકારનું એટલે હું એટલે જવાબ આપી દઈશ. સરકારનું અહીં જમીન સંપાદન બધી નાખનું નામ લખ્યું બધાના દસ્તાવેજ બધી વાત સાચી. જે હા, સરકારને એના પૂછશે એટલે દસ્તાવેજ હું જવાબ કર્યા છે આપી તમે. દઈશ. બરાબર? સરકારે જવાબ દસ્તાવેજ મેં કર્યા છે કે નહીં એ મારા સાહેબો પૂછશે મને. હા બરાબર? તમે તમારું નામ છે ને દસ્તાવેજ હા હા હું અધિકારી કહું છું ને, તરીકે. હશે મારું નામ. બરાબર? હા બસ એટલે સરકારી જમીન તમે વેચી છે ખોટું નહીં કરવાનું ભાઈ. બધું જ થાય ખોટું નહીં તમે કરવાનું. આટલો મોટો ભ્રષ્ટાચાર કરો તો અમે ભ્રષ્ટાચાર કર્યો છે કે નહીં એ જોવા માટે ઘણા બધા સાહેબો આ એટલે બેઠા છે. અમારે નહીં બરાબર? જોવાનું એ મને પૂછશે એમ કે નહીં, તમે હું શું કર્યું છે, સરપંચ છું શું નહીં. ગામમાં બરાબર? મારા ગામની જમીન વેચાય મારે નહીં જોવાનું ખોટી વેચી સરકારી છે, ખોટો જમીન. માણસ આવી ગયો છે. આ ખોટો જ માણસ તો સરકાર ખોટા આવી માણસો હતી. છે. તમે સરકાર કહો આવી કે એ બે માણસો નહોતા. સરકાર એ આવી માણસો હતી. જેને કરી આપ્યું છે એ નથી એવું તમે મને સરકાર કહો. હતી. એફિડેવિટ કરીને આપો કે આ માણસો સરકાર નહોતા. હતી. એ વાત છોડો તમે. એ માણસો ખોટા છે એવું તમે મને સાબિત કરી આપો. એ માણસો અમને ખોટા. સાબિત કરી આપો સરકાર બરાબર? આવી હતી. એ સરકારની વાત છોડો. એ મારા એ સાહેબો કેમ બેઠા છોડ દે? છે. એ મારા સાહેબો બેઠા છે કે કેમ તમે છોડ દે? સરકારી જમીનનો સરકારની શું દસ્તાવેજ કર્યો છે. જવાબદારી? બરાબર? એના ગામમાં સરકારી જમીન સાચવવાની જવાબદારી કોની? અહીંયા ઉપર સરકારી જમીન લખ્યું છે. હા, રહ્યું. અહીંયા ઉપર જુઓ, અહીંયા જુઓ. હા, એટલે અહીંયા આ ક્યાંય બીજા લખ્યું છે. કોઈને અહીંયા જોવાનું? લખ્યું છે. તમે જોઈ લો. બીજા બધા જો બીજો બરાબર. ધોકા નહીં તારણમાં હોય છે વેચી દો છો જમીન દસ્તાવેજ કરી દો છો તારણમાં હોય છે તો સાહેબને અરજી આપી છે ને હું ત્યાંથી જવાબ આપી દઈશ. બરાબર? તારણમાં હોય તો જમીન નહીં બરાબર? વેચતા તમારે આ તો વિડીયો બીજો રેકોર્ડિંગ કરવું હોય, તમારે જે કરવું હોય એ મીડિયામાં આપવું હોય બધું આપો. હા તો આવશે જ ને આવો ખુલ્લો ભ્રષ્ટાચાર ભાઈ ઉતારી લીધો વિડીયો. બા પૈસા તમને જોઈએ એટલા મોકલાઈશું સાહેબ ગરીબને ના હોય તેની 1200 ભાઈ મેં રોજની લીધો, તમારે મેં કેટલી એ વેચાણ જરૂરિયાત છે? દસ્તાવેજના આવેદની રકમ તમે મેં લીધી છે. રોજની જરૂરિયાત કેટલી છે તમે એટલી કઈ દો મોકલાઈ દઈશું અલા ભાઈ પણ મેં એ દસ્તાવેજની તમે આવેદની ગરીબ રકમ મેં લીધી ગરીબને છે. ના ઉતર ગરીબને ના પણ ઉતરશો. ગરીબનું નુકસાન મેં ક્યાં કર્યું એ મને કહો. આ બે જણના નામથી દસ્તાવેજ બે કરી જણે દીધો એમણે છે કરી ને. આપ્યો છે ને હું એમને બોલાવ્યો તો અરે, એ દસ્તાવેજ માટે તમે કરી આપો એ સાચું ખોટું થતું હોય જોવાની જવાબદારી સાચું કોની? ખોટું કોણ નક્કી કરે? તમે. સાચું છે કે ખોટું એ કોણ? તમે. કોર્ટ નક્કી કરે ભાઈ. તમે. એટલે એ મારી પાસે એવા કોર્ટમાં જાય. પાવર નથી એવા સાચું ખોટું બરાબર. નક્કી કરવાના. તો અમુક જણા દસ્તાવેજ તમે કે આ નહીં થાય એવું કેમ કહો છો? એ તો કાગળ ઉપર જોઈને ખબર પડે ને. હા તે પછી આ એનું નામ નામ ના જ હોય છે, તો નામ નામ નક્કી ના પાડવી પડે ને. થાય, સાત આ ના નંબરમાં થાય. નામ ના હોય તો આ નામ નક્કી પાડવી ના પડે થાય. ને. સીધી વાત છે. હા તમને તમારા પૂરતું તમે તમારા સાહેબ જરૂરિયાત કહી દો રોજ તમને પૈસા મળી જશે પણ આ